નમસ્કાર સર્વ દર્શક મિત્રોની સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો આજે મારે તમારી સામે છે ને આવવું નહોતું પણ ફરજિયાત આવવું પડ્યું. અને શું કામ આવવું પડ્યું એ તમારે પૂછવું પડશે. એનું કારણ છે કે આજે હું જરાય તમને જ્ઞાન નહીં આપું, કારણ કે આજે રવિવાર છે ને એટલે હું રજાના મૂડમાં હોઉં. પણ મારાથી સવારના પર મેં કાંડ થઈ ગયો. આ જગ્યાએ છે ને અમારે એક ગોરો રહેતો. જુઓ તમે સાહેબ, આ ઉંમરે મારાથી ગોરો ફૂટી ગયો. હવે નાના હોય ને ગોરો ફોડીને તો કોક એમ કહે કે ભાઈ આને વળી પાછું પૈણવું છે. હવે આપણને તો આ ઉંમરે હવે ભાઈ સમજો છો ને તમે. લાભ કરી દીધો, સરસ નવો ગોરો આવશે મારે. અને આ તો છે ને તમારી સામે અમે દાંત કાઢી છીએ. બાકી મને છે ને એવો ધોયો એટલે કે આખે આખો હું ભીનો થઈ ગયો. અને પછી મને કહેવામાં આવ્યું કે હવે રેસીપી કરવી જ પડશે, ફરજિયાત એટલે મારે રેસીપી કરવી પડશે. 5-6 દિવસ જો સોશિયલ મીડિયા ઉપર આપણે જો ગેરહાજર રહીને તો શું તકલીફ પડે છે એની મને ખબર પડી ગઈ. અમારા હોમ મિનિસ્ટરની ડાપણની દાઢ વહી ગઈ હતી, એ કઢાવી, એનું ઓપરેશન કર્યું, એના 3 સ્ટીચીસ લીધા હતા, એટલે અમે રજા ઉપર હતા. તમે અત્યારે પણ એના મોઢા ઉપર જોઈ શકો છો છે સોજો છે. આ કારણથી તો એમાં તમે રીસાઈ ગયા. અને સેવની સરસ મજાની ભાજી બનાવી, પછી આપણે ગ્રેવીવાળો ભીંડો બનાવ્યો, કાંઈ તમે જોયું નહીં. કાંઈ વાંધો નહીં, તમને ગમ્યું નહીં હોય તો આજે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છે ને એ શું બને છે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટર. તો પારું અંબા જય શ્રી કૃષ્ણ. આજે બધાને ગમે એવી સરસ આપણે સબ્જી બનાવશું, સીઝન પ્રમાણે ડુંગળી કારેલાનું શાક. ચોમાસામાં ખાવાની મજા આવે ખાવાની મજા આવે અને કડવાઈ ન લાગે. કડવા ન લાગે, ખાવાની મજા આવે. ડુંગળી કારેલાનું શાક બનાવવાનું છે. એના માટે જો આ રીતે આપણે કારેલા 250 લઈ લીધા છે. એની આપણે આ રીતે આછી આછી છાલ ઉતાર દેવાની છે. આછી એટલે કેવી આવી આછી ઉતારવાની. વાહ. નહીં ઉતારવાની એટલે થોડીક કડવાશ રહીએ ને કારેલાની. કડવાશ જાય એ સારું આ સિઝનમાં. આ રીતે બધા કારેલા આપણે તૈયાર કરી લેશું, પછી રેસીપી બનાવતી જાઉં ને કહેતી જાઉં. પણ એમ નહીં પારું, હા હમણાં આપણે વ્યૂઝ ઓછા થઈ ગયા, એ પાછળનું કારણ શું છે? બધાને કંઈક કંઈક કામ ચાલતા હોય અત્યારે, રૂટીન કામમાંથી સિઝન એવી હોય, બાળકોને સ્કૂલ હોય, એટલા માટે હાલે. તો આગળ પાછળ બધા કામ હાલતું હોય, આપણે ઘરમાં નથી ચાલતું. બીજું તમને કહેવાનું ખાસ કે ભાઈ અમે જે આ રેસીપી બનાવી છે એની પોતે અમે જમીએ છીએ અને જે અમારી ઘરે રેગ્યુલર થાય છે એ તમને બતાવીએ છીએ. આ ખાલી બતાવવા ખાતર નથી બતાવતા કે ભાઈ ડીશ બનાવીને પછી એમ તમે જવા દેવાની, ખાલી વ્યૂઝ હટવું કાંઈ નથી. આ અમારું ને તમારું બોન્ડિંગ રહે ને એના માટેની બધી વસ્તુ છે. બરોબર ને પારું? બધા ખાવા પીવાના શોખીન એવા છે એટલે બધાને અલગ અલગ ને એવું ખાવાની મજા આવે. જો કે હવે તો બધાને ખ્યાલ આવી જ ગયું છે, બધા પરિચિત થઈ ગયા છે. એટલે હવે મારું ડાપણ થોડુંક વયું ગયું છે, ડાપણ દાટ ગઈ એટલે હવે સમજાઈ ગયું ને. હવે તમને જે જોવાની મજા આવશે ને ભાઈ, ડાપણ જ કાઢી નાખ્યું એટલે તમે જો. હવે તમને જો મજા આવશે. અમારા બાપુજી એમ કે ડાપણ દાટ વહી ગયું એટલે ડાપણ વયું ગયું એમ. એટલે હવે જો તમે જી રેસીપી જોશો ને જોવો તમે. એટલે જ કારેલા છે ને જોઈને કડક ને એવા લેવાના હોય, પણ તોય 2 કારેલા જો અંદરથી ફેલ નીકળે. 2 ફેલ થઈ ગયા ભાઈ, જો આમ તમે. થઈ ગયા, ઉપરથી ગ્રીન હોય પણ અંદરથી જો નીકળે આ રીતે. ડુંગળી આવે ને, જેટલા કારેલા આવે ને એટલી જ સામે ડુંગળી આવશે. કારેલાની આ રીતે પતલી પતલી સ્લાઈસ કરી લેવાની છે. એટલે કડક થાય સરસ. બધા કારેલા આમ સુધાર લે. પછી આમાં બી કાઢવાની જરૂર ખરી કે નીકળી જાય? મીઠું ચડાવીને ચોળશું ને એટલે નીકળી જશે. ઓકે બરોબર, સમજાઈ ગયું. ચાલો તો તમે કટિંગ કરી લો, પછી બતાવી દઉં મીઠું ચડાવીને. મીઠું ચડાવીને રાખવું પડે અડધી કલાક એટલે કડવાશ બધી નીકળી જાય. ઓકે, આપણે બીજી તૈયારી કરી લઈએ. ફાઇનલી બધા આપણા કારેલા છે ને આવી રીતે કટ થઈ ગયા જો. હવે આગળ શું કરવાનું એ આપણે જાણી લેવું. આને ધોઈ ને મીઠું ચડાવીને અડધી કલાક રેસ્ટ આપશું તો આપણે બધું બીજું કટિંગ કરી લઈશું. આટલા કારેલા છે ને એમાં આપણે 2 ચમચી મીઠું એડ કરશું, કારણ કે મીઠાનું પાણી થશે ને એમાં જ બધી આપણી કડવાશ નીકળી જશે. એટલે કારેલા જરાય કડવા ન લાગે. આ રીતે થોડાક ચોરી લેવાનું.
આપણી ઘરે કારેલાનું ભરેલું શાક ને આ શાક બે થોડાક અલગ રીતે બને છે. બરોબર. દરેક ઘરની રીત અલગ અલગ હોય અને હકીકત આ સોશિયલ મીડિયાનું કામ જ એ છે કે આ બાને છે ને એકબીજાની રીત એકબીજાને ખબર પડે અને ઘરે રાંધે. આપણે ક્યાં ત્યાં હોટલમાં ડીશ બનાવવા જવું છે. થોડુંક ચેન્જ મળે ને તો બધાને ખાવામાં મજા આવે, નાના મોટા બધાને. એટલા માટે ચાલો હવે આને રાખી દઈશું અડધી કલાક. ઓકે. કારેલાની જેમ ડુંગળીની છે ને આવી પાતળી પાતળી સ્લાઈસ કરવાની તો સરસ કડકડિયું શાક બને આ. ચાલો આપણી ડુંગળીની સ્લાઈસ તૈયાર થઈ ગઈ. 6-7 કળી લસણ લઈ લીધું છે ને ખાંડી લીધું છે આપણે. હવે આપણે શાકનો વઘાર મારવાનો રહ્યો. ચાલો આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે. 2 પાવરા તેલ લઈ લેશું આપણે શાકના વઘાર માટે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું 1 ચમચી. જીરું છે ને થોડુંક ગુલાબી થવા દેવાનું. આવી ગઈ આપણી ડુંગળી. ડુંગળીને સરસ સાતડી લેવાની છે એકદમ. ડુંગળી સતળાઈ છે ને એમાં આપણે ફેરવતા જઈશું તો આપણે આ કારેલામાં જે મીઠું ચડાવ્યું છે ને આ રીતે પાછું છે ને ચોરી લેવાનું. પાણી છે ને બધું આ રીતે એકદમ પ્રેસ કરીને કાઢી લેવાનું છે. આ બધી કારેલાની કડવાશ નીકળી જશે ને આમાં જો આવા મોટા બી લાગે એ કાઢી નાખવાના, બાકી ઝીણા ઝીણા બી તો જવા દેવાના અંદર. એક જાતની કરવાણી છે આ શરીર માટે. બી નીકળી ગયા ને આ કારેલાની કડવાશ નીકળી ગઈ. આ સાઈડ આપણી ડુંગળી થાય છે. ડુંગળી સતળાઈ છે, ડુંગળી ખાવા દેવાની છે. એમ સતળાશે ને એમ ખુલતી જશે ડુંગળી. 5 મિનિટ પછી આ સ્ટેજે જો આવી ડુંગળી થઈ છે. હજી આને ગોલ્ડન કરવાની છે. હજી ગોલ્ડન કરવાની છે. પછી એકદમ કારેલા સાથે એકદમ કડકડી થઈ જાય ને એટલે એ ખાવાની મજા આવે. હોય એનાથી અડધી થઈ જાય. આ કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરવાની. જોઈ લો થઈ ગઈ એકદમ સરસ ડુંગળી. હવે ડુંગળીને છે ને આમ સાઈડમાં લઈ લઈશું આપણે. બરોબર. આ તેલ છે ને એમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. એને આમાં સાતળી લેવાનું. ડુંગળીમાં વાલ લાગે ને આ લસણ સતળાઈ ગયું છે. હવે એમાં આપણે આ કારેલા એડ કરી દઈશું. ઓકે. હા, રાંધવામાં નાની નાની ટ્રીક ને ટીપ હોય આવી બધી. રેગ્યુલર કરતા હોય ને તો ખ્યાલ જ હોય, પણ નવા કરતા હોય ને એના માટે થોડુંક નવું હોય તો થોડીક મજા આવે એમ. આ વિશ્લેષણ અહીં થઈ જાય બધું. ક્યાંય શીખવા ન જવું પડે. હવે ગેસ આપણે સ્લો કરી નાખશું. હવે આને ઢાંકીને 5 મિનિટ થવા દેશું એટલે સરસ વરાળમાં બધું આપણું કારેલા ડુંગળી બધું સરસ થઈ જાય. સોફ્ટ થઈ ગઈ ઉપર સરસ વરાળ. શાક બનતું હોય ને એટલે ખ્યાલ આવી જાય કારેલાનું શાક બને છે. આ રીતે જરાક ચેક કરી લેવાનું. જો આ થઈ ગયા છે આપણા કારેલા. ન થયા હોય તો પાછા 3-4 મિનિટ ઢાંકીને રહેવા દેવા. પછી ઘણી વાર છે ને કારેલા ઉપર કારેલા ઉપર હોય એટલે જ કહું છું. હવે ગેસ સ્લો કરીને આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું. આવી ગઈ હિંગ અડધી ચમચી, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. આ આવશે 1 ચમચી ગોળ. આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે બનાવીએ પછી લાગે જરાય કડવું કારેલાનું શાક? ન લાગે. ગોળ ને આવે ને મસાલા એટલે બધી કડવાશી ઓળી છે. આજે તમામ સિક્રેટ છે ને ખુલી જવાના છે કડકડિયા શાકના. કડકડિયા શાકના લાગે ને કે આપણે તો કડવું નથી લાગતું શાક એમ. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. 2 મિનિટ પાછું ઢાંકીને આપણે રહેવા દેશું એટલે સરસ ગોળ ને બધું મેલ્ટ થઈ જાય ને મસાલાને એટલા માટે. ચાલો 2 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક રેડી છે. હવે થઈ ગયું એકદમ કડકડિયું. ગેસ બંધ કરી દઈશું આપણે. સર્વ કરી દઈશું. રેડી છે આપણું ડુંગળી કારેલાનું કડકડિયું શાક, જે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ.
આશા રાખી છીએ કે ડુંગળી ને કારેલાના કડકડિયાની આ રેસીપી તમને ગમી હશે. ગમી હોય તો આને શેર કરજો, લાઈક કરજો અને હા મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. નમસ્કાર.